નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા GWPL 2026 T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગો માટે આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં 21 રાજ્યમાંથી ઘણા બધા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો। નોલેજ વેલી ફાઉન્ડેશન તરફથી આયોજિત GWPL T20 ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં મુખ્ય આયોજક તરીકે અપૂર્વભાઈ, તેમની સાથે આદિટેક તરફથી દીપકભાઈ અને હેમાલીબેન દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં દેશના 21 રાજ્યોમાંથી 370 વ્હીલચેર ક્રિકેટ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 120 મહિલા ખેલાડીઓ પણ સામેલ હતી। 3 દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધાએ રમત પ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જગાવ્યો। 29 તારીખે તેની ફાઇનલ મેચ રમાઈ, જે ખૂબ જ રોમાંચક રહી હતી। આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે યશ ગ્રુપ અને હરિઓમભાઈએ ખૂબ જ સહકાર આપ્યો। સાથે જ સામાજિક કાર્યકર ચાર્મીબેન પટેલ અને ખુશ્બુબેન ચૈનીએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। GWPLનું આયોજન નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે, જે 25 માર્ચથી લઈને 29 માર્ચ સુધી રમવામાં આવી હતી અને અત્યારે ટોટલ 24 સ્ટેટમાંથી ખેલાડીઓ આવી રહ્યા છે। હા, દિવ્યાંગ લોકોની મેચ છે, જે વ્હીલચેર ઉપર એમનું પરફોર્મન્સ આપી રહ્યા છે અને મને એ ખુશી છે કે આનંદ છે કે આ લોકોના અંદરની જે રહેલી સુષુપ્ત શક્તિઓ છે એને એમ લોકોએ ખરેખર બહુ જ સરસ રીતે પ્રદર્શન કર્યું છે અને આજે ફાઇનલ મેચ પણ રમાવાની છે નાઇટમાં। આપણે ટોટલ 24 સ્ટેટમાંથી ખેલાડીઓ આવ્યા છે, જેના અંદર મધ્યપ્રદેશથી લઈ, એમપીથી લઈને, યુપીથી લઈ, આ બાજુ મહારાષ્ટ્રથી દરેક સ્ટેટના ખેલાડીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। મારું નામ છે અપૂર્વ ગુર્જર, ફાઉન્ડર ઓફ ધ નોલેજ વેલી ફાઉન્ડેશન। મારું નામ ચાર્મી પટેલ છે અને આજે અહીંયા નોલેજ વેલી ફાઉન્ડેશન તરફથી જે ઓર્ગેનાઇઝિંગ કરવામાં આવેલું છે એમને તો હું સૌથી પહેલાં ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે 25 તારીખે રેલી હતી અને 26 તારીખથી લઈને આજે ફિનાલે છે અને અલગ અલગ સ્ટેટમાંથી જે બધા જ લોકો આવ્યા છે, જેમ કે ઉત્તરાખંડ છે, તેલુગુ છે, દિલ્હી છે, જમ્મુ કાશ્મીર છે, એ બધી અલગ અલગ 21 રાજ્યોમાંથી જે વ્હીલચેરવાળા વ્યક્તિઓ આવેલા છે અને અહીંયા જે ટુર્નામેન્ટ રમ્યા છે, જે બરોડા માટે બહુ જ ગર્વની વાત છે। અને એમાં પણ 120 વુમન્સ છે કે જે લોકોએ એમનું પણ સામે એનર્જી પ્રદર્શિત કરી છે અને આપણે એમની એનર્જી જોઈને એવું થાય છે કે આપણામાં પણ એમનાથી ડબલ એનર્જી હોવી જોઈએ અને હું આમાં સહભાગી થઈ એના માટે થઈને બી હું ફાઉન્ડરને બહુ થેન્ક યુ કહીશ એના માટે અને બરોડાને પણ થેન્ક યુ કહીશ। થેન્ક યુ સો મચ। નમસ્કાર સૌને। વડોદરામાં પહેલી વખત એવું કહેવાય કે ગુજરાત રાજ્યમાં પણ 24 ટીમો અલગ અલગ દેશના ભાગમાંથી, જેમ કે જમ્મુ કાશ્મીરથી શરૂ કરીને નીચે કર્ણાટક, કેરલા સુધી, ઉત્તર પ્રદેશ છે, આ બાજુ ઉત્તરાખંડ છે, દરેક વિસ્તારોમાંથી દરેક રાજ્યને રિપ્રેઝેન્ટ કરતી ટીમો, એ પણ દિવ્યાંગ આપણે એમ કહી શકીએ કે જેમના આશીર્વાદ પણ આપણે ઝંખતા હોઈએ એવી ટીમો, 24 ટીમો વડોદરાના આંગણે 26 તારીખથી લઈને 29 તારીખ સુધી એક T20 ટુર્નામેન્ટ, જેને નામ આપ્યું હતું ગ્રાન્ડ વ્હીલચેર પ્રીમિયર લીગ T20, એમાં રમી અને બહુ જ આનંદભેર એ લોકોએ ભાગ લીધો અને અમને આ ટુર્નામેન્ટની સાથે સાથે એટલું આત્માથી જોડાવાનો એક અવસર પ્રાપ્ત થયો કે એવું કહી શકાય કે આ લોકો, ભગવાને એમને એવી શક્તિ આપી છે અને એમને તમે રમતા જુઓ તો જાણે એમ થાય કે આ એથ્લીટ્સ કઈ રીતે રમે છે એનું આપણે શીખવાનું એમની પાસેથી ઘણું બધું રહે છે। બહુ જ સરસ ટુર્નામેન્ટ રહી। સાયમલ્ટેનિયસ અમે બિંગ એન્ડ યશ ગ્રુપ આમાં ટાઇટલ સ્પોન્સર તરીકે રહ્યા હતા અને આ લોકોએ જે પણ ટુર્નામેન્ટની અંદર કન્સિડરેશન્સ લીધા એ જોતાં એવું લાગ્યું કે આ ટુર્નામેન્ટ આવી ભવિષ્યમાં પણ થવી જોઈએ અને સાથે સાથે અમને પણ આનંદ થયો। ભારત માતા કી જય, વંદે માતરમ। એકચ્યુઅલી આજે આ 3 દિવસ 26, 27, 28, 29 4 દિવસ જે આ મેચ ચાલી અને વડોદરા માટે આ પહેલીવાર હતું અને બહુ જ અમેઝિંગ ઇનિશિયેટિવ છે। મને લાગે છે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ વડોદરા હોસ્ટ કરશે તો બહુ મોટા પાયે કરશે। 24 સ્ટેટ્સથી 370 મેલ એન્ડ ફિમેલ ટીમ્સ બધા અહીંયા આવીને બહુ સરસ રીતે ક્રિકેટ રમી। આજે રાત્રે ફાઇનલ છે આ લોકોની અને ફિમેલ ટીમની ફાઇનલ ઓલરેડી થઈ ગઈ છે। અમારા બધા જ માટે આ બહુ જ પ્રેરણાદાયક હતું અને આવી રીતે વડોદરા આવા સરસ ઇવેન્ટ હોસ્ટ કરતા રહે અને હું કોંગ્રેચ્યુલેટ કરું છું આખી ટીમને, બધા જ લોકોને, નોલેજ વેલી ફાઉન્ડેશનને। અમેઝિંગ સેવા કાર્ય કર્યું છે અને આવી જ રીતે એ લોકો સારું કાર્ય કરતા રહે।
નોલેજ વેલી ફાઉન્ડેશન, યશ ગ્રુપ અને એક્સક્લુઝિવ વિઝન દ્વારા સંયુક્ત ઉપક્રમે જે દિવ્યાંગ ખેલાડીઓ છે એની માટેની સમગ્ર ભારતભરના 24 સ્ટેટમાંથી 27 જેટલી ટીમો અને 370 જેટલા પાર્ટિસિપન્ટ્સ, એમાં 10થી વધારે જેન્ટ્સની ટીમ અને ફિમેલની 8 ટીમ હોય ત્યારે મોટી સંખ્યામાં આજે વડોદરાના લોકો પણ આનો લાભ લેવા આવ્યા છે. જે રીતના આટલા બધા સ્ટેટ્સનું સંગઠન, એ પણ દિવ્યાંગ લોકો જો ત્યાંથી અહીંયા રમવા આવી શકતા હોય તો વડોદરાને સંસ્કારી નગરીનું જે બિરુદ છે એ આ ટીમે સાર્થક કર્યું છે. અને સમગ્ર ભારતભરના જે જરૂરિયાતમંદ છે જેમની માટે આવી ટુર્નામેન્ટ થાય, જેથી એમને સામાન્ય પ્રવાહમાં છે અને એમને પ્રોત્સાહન મળે કે સમાજ પણ એમની માટે આજે ખભેથી ખભે મિલાવીને ઊભો છે. ત્યારે હું તમામ ટીમના સભ્યોને, પાર્ટિસિપન્ટ્સને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા દૂરથી 24 સ્ટેટમાંથી અહીંયા ટ્રાવેલ કરીને આવ્યા છે. એમનું રહેવાથી, જમવાથી લઈને, સુરક્ષાથી લઈને બધી જ વસ્તુ, આવવા જવાની વ્યવસ્થા આ ટીમે કરી છે. એમને, આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એ પણ ટુર્નામેન્ટની અંદર કન્સિડરેશન્સ લીધા એ જોતાં એવું લાગ્યું કે આ ટુર્નામેન્ટ આવી ભવિષ્યમાં પણ થવી જોઈએ અને સાથે સાથે અમને પણ આનંદ થયો. ભારત માતા કી જય, વંદે માતરમ. એકચ્યુઅલી આજે આ 3 દિવસ 26, 27, 28, 29 4 દિવસ જે આ મેચ ચાલી અને વડોદરા માટે આ પહેલીવાર હતું અને બહુ જ અમેઝિંગ ઇનિશિયેટિવ છે. મને લાગે છે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ વડોદરા હોસ્ટ કરશે તો બહુ મોટા પાયે કરશે. 24 સ્ટેટ્સથી 370 મેલ એન્ડ ફિમેલ ટીમ્સ બધા અહીંયા આવીને બહુ સરસ રીતે ક્રિકેટ રમી. આજે રાત્રે ફાઇનલ છે આ લોકોની અને ફિમેલ ટીમની ફાઇનલ ઓલરેડી થઈ ગઈ છે. અમારા બધા જ માટે આ બહુ જ પ્રેરણાદાયક હતું અને આવી રીતે વડોદરા આવા સરસ ઇવેન્ટ હોસ્ટ કરતા રહે અને હું કોંગ્રેચ્યુલેટ કરું છું આખી ટીમને, બધા જ લોકોને, નોલેજ વેલી ફાઉન્ડેશનને. અમેઝિંગ સેવા કાર્ય કર્યું છે અને આવી જ રીતે એ લોકો સારું કાર્ય કરતા રહે. નોલેજ વેલી ફાઉન્ડેશન, યશ ગ્રુપ અને એક્સક્લુઝિવ વિઝન દ્વારા સંયુક્ત ઉપક્રમે જે દિવ્યાંગ ખેલાડીઓ છે એની માટેની સમગ્ર ભારતભરના 24 સ્ટેટમાંથી 27 જેટલી ટીમો અને 370 જેટલા પાર્ટિસિપન્ટ્સ, એમાં 10થી વધારે જેન્ટ્સની ટીમ અને ફિમેલની 8 ટીમ હોય ત્યારે મોટી સંખ્યામાં આજે વડોદરાના લોકો પણ આનો લાભ લેવા આવ્યા છે. જે રીતના આટલા બધા સ્ટેટ્સનું સંગઠન, એ પણ દિવ્યાંગ લોકો જો ત્યાંથી અહીંયા રમવા આવી શકતા હોય તો વડોદરાને સંસ્કારી નગરીનું જે બિરુદ છે એ આ ટીમે સાર્થક કર્યું છે. અને સમગ્ર ભારતભરના જે જરૂરિયાતમંદ છે જેમની માટે આવી ટુર્નામેન્ટ થાય, જેથી એમને સામાન્ય પ્રવાહમાં છે અને એમને પ્રોત્સાહન મળે કે સમાજ પણ એમની માટે આજે ખભેથી ખભે મિલાવીને ઊભો છે. ત્યારે હું તમામ ટીમના સભ્યોને, પાર્ટિસિપન્ટ્સને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા દૂરથી 24 સ્ટેટમાંથી અહીંયા ટ્રાવેલ કરીને આવ્યા છે. એમનું રહેવાથી, જમવાથી લઈને, સુરક્ષાથી લઈને બધી જ વસ્તુ, આવવા જવાની વ્યવસ્થા આ ટીમે કરી છે. એમને, આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.